હલો એવરીવન, નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે યુરિનરી ઇન્કોન્ટિનન્સ. એ શું હોય છે? ચાલતી વખતે, વજન ઉપાડતી વખતે, જોરથી હસવામાં કે રડવામાં કે કસરત કરતાં કરતાં બહેનોમાં પેશાબ રોકી ન શકવાની તકલીફને યુરિનરી ઇન્કોન્ટિનન્સ અથવા અસંયમિત પેશાબ થઈ જવો એમ કહીએ છીએ. લાઈફ ટાઈમમાં અમુક સમયે બહેનોમાં લાઈક પ્રેગ્નન્સીમાં એટલે કે સગર્ભાવસ્થા દરમિયાન, સુવાવડ પછી ટેમ્પરરી ઇન્કોન્ટિનન્સ ઘણીવાર થાય છે કે જે બાળકની ડિલિવરી પછી થોડી કસરતો કરવાથી, સ્નાયુ મજબૂત થવાથી જતો રહે. બીજી વખતનો ઇન્કોન્ટિનન્સ જે થોડોક વધારે સિરિયસ અને ડિફિકલ્ટ ટુ ટ્રીટ કહેવાય એ છે 40 વર્ષની આજુબાજુમાં આપણા જે પેલ્વિક સ્નાયુ હોય, પેલ્વિક મસલ્સ હોય, નીચેના ભાગના સ્નાયુઓ, એનો બલ્ક ધીરે ધીરે ઓછો થઈ જાય, એની થિકનેસ, એની જાડાઈ ઓછી થઈ જાય. બીજું કે ઇસ્ટ્રોજન હોર્મોન લેવલ પણ એ ટાઈમે ઘટવાનું શરૂ થાય. તો એનાથી યુરિનરી બ્લેડર, મૂત્રાશય કે જે પેશાબની કોથળી હોય જેમાં યુરિનનો સંગ્રહ થાય છે, તેના મસલ્સ પણ પેશાબ હોલ્ડ ન કરી શકે એવું બને. પોસ્ટ મેનોપોઝ એટલે કે મેનોપોઝ આવી ગયા પછી પણ ઇસ્ટ્રોજન લગભગ ખૂબ લો પહોંચી જાય અથવા ઝીરો થઈ જાય ત્યારે પણ આ જ પ્રોબ્લેમ ઊભો થતો હોય છે. ત્યારે કોઈ પણ વખતે ઇવન ઊભા થવાથી કે આ સ્ટ્રેસના સમયે ખાંસી ખાવાથી કે વજન ઉપાડવાથી પેશાબ થોડો થોડો લીક થાય અથવા સમય જતાં ખૂબ લીક થાય અથવા ઓછા ઇન્ટેન્સિટીમાં શરૂઆતમાં તમે બાથરૂમ સુધી પહોંચી શકો એ પહેલાં પેશાબ લીક થઈ જાય તેવી બધી તકલીફો થતી હોય છે. એનો અર્થ એવો નહીં કે આમ તો રહેશે જ, આ સ્વીકારી લેવાનું, સહન કરી લેવાનું, એવું જરાય નથી. તો શું કરી શકાય? જોઈએ. કેટલાક પ્રી ડિસ્પોઝિંગ ફેક્ટર્સ છે કે કયા બહેનોમાં વધારે જોવા મળે. તો એમાં સૌથી પહેલું છે વારે વારે થયેલી સુવાવડો, ઉપરી ડિલિવરીઝ અથવા તો ઘણી બધી સુવાવડો, કે કોઈને 5 બાળકો, 6 બાળકો, 7 બાળકો હોય તો એ સંજોગોમાં જેટલી વખત બાળક બહાર આવશે ત્યારે એ સ્નાયુને ડિલિવરી દરમિયાન થોડો ઘણો ડેમેજ તો થાય જ છે, પણ જો તમે સરખો ગાળો હોય બાળકો વચ્ચે તો એ ડેમેજને રિપેર થવાની, સુધારવાની તક મળે. પણ જો હજી એનું હીલિંગ ચાલતું જ હોય અને તરત 1 વર્ષમાં બીજું બાળક આવી જાય તો એ જે ડેમેજ છે એ કદાચ પરમનન્ટ થઈ જાય અને પછી મટવા ન લીધે, નીચેના સ્નાયુ ઢીલા થવાના લીધે યુરેથ્રાના એટલે કે પેશાબની નળીની આજુબાજુના સ્નાયુ જોઈએ એવું કામ ન કરે તો જ્યારે ઉપરથી વજન કે પ્રેશર આવે ત્યારે પેશાબ લીક થઈ જાય. બીજું છે વારે વારે થયેલ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ, જેને ગુજરાતીમાં ઘણીવાર લોકો ઊંડવા કહેતા હોય. એટલે કે વારે વારે પેશાબ જવું પડે, પેશાબ કરતી વખતે બળતરા બળે, લપકારા મારતું પેઇન થાય, પેશાબ જતાં બળવાની સાથે સાથે તાવ રહે. અને આ બધું જ્યારે ઇનએડિક્વેટલી ટ્રીટ થાય અથવા હોસ્પિટલ કે ડૉક્ટર પાસે જાઓ જ નહીં અને બહુ સમય સુધી ક્રોનિકલી ધીરે ધીરે પેશાબનો ચેપ શરીરમાં રહ્યા જ કરે તો એ લાંબા ગાળે ઇન્કોન્ટિનન્સને જન્મ આપી શકે. ત્રીજું છે પોષણયુક્ત ખોરાકની કમી, સ્પેશિયલી પ્રોટીન ડેફિશિયન્સી. આપણા સ્નાયુ બધા પ્રોટીનના બનેલા છે, તો એડિક્વેટ પ્રોટીન ખોરાકમાં હોવું બહુ જરૂરી છે. જ્યારે મેનોપોઝ આવી જાય, મતલબ 60-70 વર્ષના લેડી હોય અને એમનો ઓલરેડી ખોરાકમાં પ્રોટીન ઓછું હોય, પહેલાં પણ ઓછું લીધું હોય નાની ઉંમરમાં પણ, તો એ સ્નાયુઓની તાકાત ધીમે ધીમે ખૂબ ઓછી થતી જશે કેમ કે હોર્મોન્સ પણ ગયા છે. એટલે પોષણવાળો ખોરાક, દૂધ, દહીં, પનીર, નટ્સ મતલબ કે કાજુ, બદામ, વટાણા, લીલા શાકભાજીમાં, એ બધામાં પ્રોટીન સારું ક્વોલિટીનું અને સારું મળે છે. ચોથું, હમણાંથી સિગરેટ પીવું, તમાકુના ગુટખા ખાવા, દારૂ કે આલ્કોહોલ પીવું, એ બધું ઘણું કોમન થઈ ગયું છે. આ બધાથી શરીરના ઓવરઓલ સ્નાયુ બધા જ ડેમેજ થાય છે અને તમાકુથી પેશાબની મતલબ મૂત્રાશયની જે નસો હોય છે એને પણ ઇફેક્ટ થતાં આ બધા એડિક્શનવાળા, વ્યસનોવાળા બહેનોને યુરિનરી ઇન્કોન્ટિનન્સ થવાના શક્યતા વધારે રહેવાની. પાંચમું છે કબજિયાત અને વજન વધારે હોવું.
હવે ક્યારે પણ જ્યારે પેટનું પ્રેશર વધશે તો એ તમારા નીચેના પેશાબના નળીઓના સ્નાયુ પર પ્રેશર આપશે, એટલે સ્નાયુ ધીમે ધીમે વીક થઈ જશે. એટલે વધારે પડતું વજન, સંડાસમાં જોર કરવું કબજિયાત સમયે, એ બંને પણ અગત્યના ફેક્ટર્સ છે. કેટલીક લોંગ ટર્મ દવાઓ જેમ કે સ્ટીરોઇડ્સ કોઈ રોગના લીધે લેવી પડી હોય તો એ પણ આવી અસર કરે. અને કોઈ વાર ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ, લકવો પડી ગયો હોય કે સ્પાઇનમાં કરોડરજ્જુના પ્રોબ્લેમ્સમાં પણ પેશાબનું રોકાવું અઘરું થઈ જાય અને અસંયમિત પેશાબ છૂટી જાય એવું બને. હવે જોઈએ કે એમાં આપણે ટ્રીટમેન્ટ અથવા આનું મેનેજમેન્ટ શું કરી શકાય. આ લગભગ બધા જ કેસમાં ટ્રીટેબલ હોય છે, સિવાય કે કોઈ પરમનન્ટ નર્વનો ડેમેજ થઈ ગયો હોય તો એ કદાચ મટાડવું શક્ય ન બને. હવે કેટલાક જનરલ રેમેડીઝ છે કે જે તમે આના માટે કરી શકો. કેટલાક લાઇફસ્ટાઇલ ચેન્જીસ, જેમ કે પહેલાં વાત થઈ એમ કોઈ પણ જાતનું વ્યસન એનાથી છૂટવું જોઈએ. ઇવન વધારે પડતી લેવામાં આવેલી ચા કોફી પણ આ પ્રોબ્લેમ વધારી શકે. એટલે ચા કોફીનું પ્રમાણ ઓછું કરવું અથવા બંધ કરવું, આલ્કોહોલ તમાકુ બંધ કરવા. મૂત્રાશયની ટ્રેનિંગ એટલે યુરિનરી બ્લેડર ટ્રેનિંગ, મૂત્રાશયને ટ્રેન કરવું કે દર 2 કલાકે યુરિન જવાનું છે તો જવાનું જ છે. એટલે તમે જો 1 અઠવાડિયા સુધી નક્કી સમયે જો પેશાબ કરવા જશો તો યુરિનરી બ્લેડરને, મૂત્રાશયને ખ્યાલ આવી જશે કે આટલો સમય તો યુરિન હોલ્ડ કરવું પડશે. કદાચ તરત અસર ના આવે પણ ધીરે, અને જ્યારે તમે યુરિન ખાલી કરતા રહેશો અમુક સમયાંતરે તો કપડાં બગડવાના, યુરિન લીક થવાના ચાન્સ ઓછા રહેશે. ત્રીજું, બને તો વજન ઓછું કરવું, કબજિયાતની દવા થઈ શકે. વજન ઉતારવું એક ખૂબ અગત્યની રેમેડી છે, કેમ કે એનાથી મલ્ટિપલ હેલ્થ પ્રોબ્લેમ્સમાં ફાયદો થાય. સાંધાના દુખાવા, બીપી, ડાયાબિટીસ, યુરિનરી ઇન્કોન્ટિનન્સ, ઇવન પીરિયડ્સની તકલીફો 45ની આજુબાજુમાં, એ બધું ઓછું થઈ શકે. એના માટે થોડુંક વહેલા જાગવાથી ખૂબ સારું રહે. જ્યારે આપણા બાળકો નાના હોય અને આપણે જરાક દોડી શકીએ એવા હોઈએ ત્યારે જ વજન ઉતારવાની કોશિશ શરૂ કરી દેવી જોઈએ. ઘણીવાર મેનોપોઝ પછી વેઇટ લોસ કરવો અઘરો થઈ જતો હોય છે. હવે આપણે સ્પેસિફિક ટ્રીટમેન્ટ બાજુ જઈએ તો એમાં 2 જાતની આવી શકે. એક છે ફિઝિયોથેરાપી એટલે કે કસરત, સ્નાયુનું ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન અને સ્પેસિફિક સ્પાઇનલ પ્રોબ્લેમ હોય, કરોડરજ્જુની તકલીફ હોય તો એને લગતી કસરતો. હવે કસરતમાં એક લગભગ ઘણા બધાએ સાંભળેલી કસરત છે કીગલ્સ એક્સરસાઇઝ, જેને કહેવાય પેલ્વિક ફ્લોરની કસરતો. એમાં કરવાનું એવું હોય છે કે જાણે કે આપણે પેશાબ જવા બેઠા હોઈએ અને પેશાબ થઈ ગયો એ પછી જ્યારે પેશાબ ન કરવો હોય ત્યારે જેમ સ્નાયુ રોકીએ એવી રીતે રોકવું, 1 થી 5 કે 1 થી 10 મનમાં બોલવું અને પછી એ સ્નાયુને છોડી દેવો. આવું દરેક વખતે 8 થી 10 વાર, દિવસમાં 3 વાર કરવું જોઈએ. એટલે સવારે પેશાબ જાઓ, બપોરે પેશાબ જાઓ અને રાત્રે પેશાબ જાઓ. એ પછી 3 વખત સ્નાયુ સંકોચી 10 સેકન્ડ હોલ્ડ કરવાનો, 5 થી 10 સેકન્ડ ધીરે વધારવાનું, અને એવું 8 થી 10 વાર, એટલે લગભગ 1 થી 1.25 મિનિટ, 3-4 ને મેક્સિમમ 5 મિનિટ દિવસમાં આપવી પડે આના માટે. તો આને કીગલ્સ એક્સરસાઇઝ કહેવાય. સુવાવડ પછી 1.5 મહિના પછી આ કસરત કરવી જોઈએ. ઇવન તરત કરો તો પણ સારું, જો ટાંકા બહુ દુખતા ન હોય તો એનાથી સમય જતાં થતો પ્રોબ્લેમ ઓછો થશે. બીજી કસરત છે કોર એક્સરસાઇઝ. કોર એટલે આપણા મજબૂતાઈ માટે જે કોરના મસલ્સ છે, જે બેઝિક ઇન્ટ્રિન્સિક મસલ, પેટના એબડોમિનલ્સ, જેમાં હવે અમુક મસલ્સ હોય જેની કસરતો, કોર એક્સરસાઇઝીસ કરવાથી પણ આ પ્રોબ્લેમમાં રાહત રહે છે. ત્રીજું, ઘણી વખત બહેનોને શરીર ખસવાની ફરિયાદ હોય, એટલે કે પ્રોલેપ્સ, યુટ્રાઇન પ્રોલેપ્સ, યુટ્રોવસાઇકલ પ્રોલેપ્સ, જેમાં પેશાબની થેલી પણ ગર્ભાશયની સાથે નીચે ખસકી જતી હોય. તો જો એ કારણ હોય તો એના માટે તો સર્જરી જ કરવી પડે. એ ભાગનો રિપેર, ટાંકા લેવા, જરૂર પડે તો ત્યાં મેશ મુકાય. એક ટીવીટી, ટીઓટી નામની ટેપ્સ પણ આવે છે જે પેશાબના નળી એટલે યુરેથ્રાના ઓપનિંગ, જે પેશાબનું કાણું હોય એની નીચે આ ટેપ લગાવી દેવાની હોય. એટલે જ્યારે પણ સ્ટ્રેસ આવે ત્યારે ટેપ હિંચકાની જેમ નીચેથી આમ દબાવી દે અને પેશાબનું કાણું બંધ થઈ જાય તો પેશાબ લીક ન થાય. એટલે આ પ્રોબ્લેમ
ટ્રીટેબલ છે. હોપ તમને આ માહિતી ગમી હશે. તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી સાથે પ્લીઝ એને શેર કરશો અને મારા પોડકાસ્ટને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ. ફરી મળીશું.